જો હજુ 5:30 ને ઉપર 5 મિનિટ થઈ છે તો વરસાદ જો ચાલુ થઈ ગયો. બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવતું જશે વરસાદનું, બહુ આવે. આમાં બિચારા સાતમ આઠમ કરવા ગયા હોય, મજા ન આવે એમ. અમે તો ગયા નથી કેમ કે બબુબેનને 12મું છે ને, પછી ગામડે જઈ પછી વાંચે નહીં એટલે. વંશભાઈ, એ વંશ ઉઠો બેટા. આમાં ક્યાં વંશ સૂતો હોય દેખાય તમને કોઈને? કેટલા એને જો. રાધે રાધે, જય મહાદેવ, જય ખોડિયારમાં. ઉઠો બેટા ઉઠો. આજ શું હે? આ શું છે? એમ હાલે કાંઈ ખબર નહીં. શું છે આજ? જન્માષ્ટમી. શું છે? લડ્ડુનો હા. નંદ ઘેરા આનંદ ભયો જોશથી, જય કનૈયા લાલ કી. હવે ઉઠ બેટા ઉઠો. હાલો જો 7:15 થઈ ગયા. હાલો નાઈ નહીં કરવાની. હે બર્થડે બોય જો સૂતો છે. હવે એને ઉઠાડવાનો. તું ઉઠ પછી એને ઉઠાડું ને. હા એ તો તારા કરતા નાનો બર્થડે બોય. હા લે લે. કેટલા વર્ષનો થયો એમ? 3 વર્ષનો. તારા કરતા નાનો. હાલો વંશભાઈ બ્રશ કરવા જાય છે. લાઈટ કરતા જાઓ વંશભાઈ. એને ઉપર મોકલો તો વંશ તો નીચે આવતો રહ્યો. એ બોલ. વંશભાઈ બ્રશ. બાબા હવે તું મોટો થઈ ગયો, બ્રશ લેતા શીખવું જોઈએ ને. નાનો હું લઈ લે. જો શીખવાડું બ્રશ લે તારું. કોઈ નથી કર્યું બેટા, ધોયા તમે. લઈ લે કોલગેટ. હા નીકળે છે. થઈ રહી હવે. લાય હવે શું કરવા જાય વંશભાઈ? કોલગેટ શું કરશો? મહાદેવ પપ્પા. ચા સવારમાં નહીં તર નથી પીતા નહીં. તારી ક્યાં ગઈ તમારી? તારી બેને બનાવી છે ચા એટલે આજ. એવું નથી, વરસાદના લીધે વાસણ જ લીલા એટલે. હા એટલે કોરા હે ને એટલે તમને દઈ દીધી. વરસાદ આખી રાત ચાલુ રહ્યો. સવારે 4 વાગે ચાલુ હતો. હું તો ઉઠી હતી 5:30, પણ તોય હા ચાલુ જ છે. જો વરસાદ કેવો આવે. આઠમનો માહોલ હે. કોઈ છે નહીં ને કઈ. અમારો મેઇન રોડ માણસ હમાતું ન હોય અહીંયા. પણ આ સાતમ આઠમના લીધે બંધ બધું. એક અજીતભાઈ છે ડેરીએ, બસ બીજું કોઈ છે નહીં. વરસાદ ચાલુ. રાધે રાધે મમ્મી. હેપી જન્માષ્ટમી. રાધે રાધે. હેપી જન્માષ્ટમી. શું કરો? તિલક. ઓકે. લડ્ડુને હજી નથી ઉઠાડ્યું? ઓકે. આ તો બર્થડે બોય છે એટલે મોડે ઉઠી સુવડાવશું. આજ મમ્મી એનું જન્મનું કેવી રીતના કરશું?
કાનાના જન્મ એ બધું વિધિ પછી હું બપોર પછી બતાવીશ. મતલબ ડેકોરેશન એ બધું એ બધું કરવાનું. કરવાનું જ છે ને. ઓકે તિલક લગાવવાનું. આ ઇસ્કોન ટેમ્પલ છે લાવ્યા હતા વૃંદાવન. યસ ફેવરિટ પ્લેસ. જો પેલા આવી ને આ તિલક થઈ ગયું. આ શું છે? તુલસી પત્ર કરવાનું ને. તુલસી પત્ર બાકી. આ બે જે દીધી રહે ને ભગવાનના ચરણ છે હા. કૃષ્ણ ભગવાન. અને આ જે આપણે કરી એ તુલસી પત્ર. સમી લાવ્યા બધા. તિલક વગર પૂજા ન કરે. ગમે તે કરો તમે, એવું નહીં કે તિલક કરો, નાનો ચાંદલો કરો તોય ચાલે. આપણે હિન્દુને ચાંદલો કરવો જ જોઈએ. કપાળ કોરું રખાય નહીં. ગમે તે ભલે નાનો કરો તમે, મોટો ન ગમતો હોય તો નાનો કરી શકાય, પણ ચાંદલો કરવો જોઈએ. ચાંદલો ને કંઠી. ડન. હંસભાઈ ગાય જોશથી ગયો. લગ્ન ને ઉઠાડું. વંશભાઈ ગાય જાગો જાગો પ્રભુ અબ તો જાગો, સેવક તુમકો જગાને હે આય. એ રોજ ગાય અને રોજ ઉઠાડે ભગવાનને. પેલા હે ને કાનાની વાંસળી લઈ લઉં, પછી ઓઢવાનું. પછી કેમ આપણા નાના બાળકને આપણે ઉઠાડતા હોય પ્રેમથી, એમ જ ઉઠાડવાનું. લટુ ઉઠો બેટા. કેમ કે મેં કાનાને દીકરાની જેમ પૂછતાયો છે એટલે. રાધે રાધે. રાધે રાધે. હેપી બર્થડે. હેપી બર્થડે. હવે રાધાજી. રાધાજી ઉઠો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હવે આ ભગવાનનું પાણી હોય ને, પાણી સવારમાં બદલાઈ નાખું નવું. આ રહ્યું ને જે ગમે ઝાડવા નાખો, તુલસી ક્યારે ન નખાય. વરસાદ આવે ને, મસ્ત તુલસી પત્ર તોડી આવ્યા. સવારમાં ફૂલ ખીલા. કાલ તમે જોઈ જ લીધું છે, મેં જે તમને દેખાડી દીધું છે અમારા ગાર્ડન ક્યાં હે તુલસી અમારા કિટ્ટીભાઈ બેઠા છે, આમ 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 કરે છે. મહાદેવ. કિટી. હા કિટી. શું કરે? ઉપર વયો જા. જા. એ કીટુન માર્યું મમ્મી. હેવાંશ હું ન કરે બેટા. તો ભગવાનને હું પાણી પૂછું. આઠમ છે તો આ તો ફરાળે છે એટલે કઈ ખાય છે નહીં. ના આજ તો ફરાળ હોય ને આખો દિવસ.
કાલે ફરાળીમાં તો અમારે સામો કે બટેકા એવું ઓછું ખાય એટલે ફરાળી લોટની ભાખરી કે રોટલી ગમે તે કરીશ. કેમ કે એના પપ્પા એવું ફરાળમાં ન ખાય, સામો સૂકી ભાજી એવું કાંઈ ન ખાય અને છોકરાઓ નથી ખાતા એટલે મારી એકને ભાવે પણ દેખાતું કોણ બનાવે. નો આ અમારા શાલિગ્રામ છે. કાલ પપ્પાએ હા, કાલે એના પપ્પાએ તમને કીધું જ છે, નેપાળથી લાવ્યા છે. આ રહ્યા ને આખા ખુલી જાય અહીંયાથી, દેખાડ. આખા ખુલી જાય. દેખાડ અત્યારે નહીં, કેમ કે પછી છે ને એના પપ્પા ઓલું પૂજા કરે આમાં લક્ષ્મીનારાયણ ચક્ર હોય. તમે કમેન્ટ કરજો તો બતાવીશ, દર્શન કરાવીશ. સો ચલો હવંશભાઈ નાવા ના આવજા. લડ્ડુના જન્મદિવસની તૈયારી ચાલે છે એમ ને? હા, એના પીળો કલર કાનાનો ફેવરિટ કલર છે હા. એટલે એટલે આ શું જો, છે બતાવ. આમ મુકટ. પગ. હા, હા, પાઘડી કાનાની. પાઘડી કે મુગટ બરાબર છે. હા, પછી આ એના કડા હાથે પહેરવાના. હાથમાં પહેરવાના. હમ આ કાનાનો હાર બરાબર. બધું મેચિંગ પીળું. મેચિંગ એમ ને? અને આ એનો આપણે નથી કહેતા ઉપેણી કહે ને એને. હમ અને આ લોકો એ આપણે વૃંદાવન વાળા પટકા કે હમ ફટકા પટકા. પટકા. હા, હમ અને આ વાઘો વાહ. 40 કલાક 50. પીળો પીળો માલ. અને આ રાધાજીના, કેમ કે કાનાને પીડા પહેરાવું તો પછી એને હમ ટ્રેનિંગમાં આલે ને કપડાં મેચિંગ કરવા, હમ એટલે આ કપડાં મેચિંગ. આ ચુંદડી દાદાજીની. હા, અને આ એમના કડા, કેમ કે આ કડા રાધાજી. હા, સુપર છે આ. અને આ ચોકર હાર. હા. ઓલી તો દેખો ને એમના વસ્ત્ર આ વસ્ત્ર મેચિંગ બેન. રાધાજી ને કાનાજી આજે આ વસ્ત્ર પહેરશે એમને. હા. તો આજનો તમારો પ્રોગ્રામ શું છે બરોબર? આ જન્માષ્ટમી છે, જન્માષ્ટમીનું બધું બપોર પછી શું છે બપોર પછી? ડેકોરેશન કરશું કાનાનો. હા. કાનાનો જન્મ કરાવીશ, કાના માટે પંજરી, રાતે 12 વાગે આરતી થાય છે, હમ. એ બધું પછી. ત્યાં ઓલા જન્મ કરવા માટે કોરાનું શું થયું તમારે? કોરું લેવા ગયા હતા? હું કોળામાં જન્મ કરાવું કાનાનો, પણ કોળું કે એમાં મોરબીમાં મળ્યું નહીં. માર્કેટ બે માર્કેટે જઈ આવ્યા ડેડી, પણ ક્યાંય મળ્યું નથી. એટલે હું શું કરીશ, ફૂલની છાપડી હોય ને હમ એની અંદર ભગવાનને પધરાવી દઈશ. સરસ. તો ફૂલ લેવા જવા પડશે ને બજાર? ફૂલ લેવા જવું પડશે બજારમાં. વરસાદી માહોલમાં ફૂલ મળી જશે મળી તો જાય, મંદિર હોય ને ત્યાં બાર અહીંયા આપણે શું નામ બરાબર. મહાદેવ? મંદિરના ગેટમાં બેઠા હોય હા. ફૂલવાળા. ત્યાં બેઠા જશે. સત્યેશ્વર મહાદેવ છે, પછી આપણે આર્યા સોમનાથ મહાદેવ, ત્યાં બેઠા જ હોય. સરદાર બાગે બેઠા હા, હોય. અહીંયા બેઠા હોય, ત્યાંથી લઈ આવજો. બરાબર. તો પછી આજે હવે તમારે અત્યારે મહાદેવનું બધું થઈ ગયું? મહાદેવજીની પૂજા બાકી હમ પપ્પાને, અમારે થઈ ગઈ. હવે બરાબર. જો આ કાનાની કરું છું તૈયારી. હમ તો વંશ જે મહાદેવજી પાસે શું કર્યું મહાદેવજી પાસે? ઘરથી ચડાવી ઘરથી ચડાવી. ઘરથી ચડાય? સરસ. વાહ. આખી બનેલી હતી. હા. પછી ઈ પાણી તો કામ રાખ્યું હોય ને એટલે ઠેરવી નાખ્યું એ પેલા નાખવાનું નથી. તાજું પાણી એ ઝાડવામાં નાખવું પડે, ખબર હે ને? બીજે ક્યાંય ન નાખે. નાખ્યું. હા, કાંઈ વાંધો નહીં. સરસ. ચલો. આ ડેકોરેશન એટલે જન્મ કઈ જગ્યાએ રાખશો કાનાનો? બિલેશ્વર ઘરે રાખવાના કે ના ના, બિલેશ્વર? પેલા પોર તો નહોતા મહાદેવ આપણે, એટલે ઘરે કર્યો તો, હમ. એટલે બિલેશ્વર મહાદેવ એનો એ વિડીયો ઈ નાખીશું વિડીયો. બરાબર. બિલેશ્વર. પોરનો. તો આનો વિડીયો ઉતારજો હા. અને હું તમારા દર્શક, તમારા ફ્રેન્ડ યુટ્યુબમાં જોવે કઈ રીતે.
આ જન્માષ્ટમી સ્પેશિયલ ખીર બનાવીશ ભગવાનને ભોગમાં. કાનાને ખીર ભાવે ને, અને આમાં બીજું કંઈ બહુ ચાજુ નહીં. સામાની ખીરમાં સામાની બનાવીશ, કેમ કે ફરાળી છે ને. તો કાજુ બદામ અને કટકી કરી લઈ લીધી છે કતરણ, અને આમાં એલચી અને જાયફળ એ મેં થોડાક નાખી સાબુદાણા નાખીને પીસી લીધું, કેમ કે સાબુદાણા નાખો ને થોડાક તો સરસ ઘાટી થાય. અને આ દરેલી ખાંડ છે, સાકર વાપરવી અમે એટલે થોડી જાજી જોઈએ એમ, અને અમારે મીઠું અમથી વધારે ખાય. અને આ છે સામો ખીર માટે. પહેલાં સામો નાખી દેવાનો દૂધમાં. અડધા લીટરથી થોડુંક ઉપર દૂધ લીધું મેં, અને એમાં આમથી નાની વાટકી સામો લીધો છે, એક વાટકી સાકર લીધી છે, આખો વાટકો. તો તમને એવું લાગે તો પછી ન ખાય. હવે આ સામાને દૂધમાં ચડવા દેવાનું. દૂધમાં ચડી જાય પછી સાકર નાખવાની. ફરાળીનો લોટની રોટલી કરી છે, બટેકાનું શાક, ખીર સામાની અને વેફર. આજ ફરાળ છે એટલે ફરાળી થાળી કાના માટે. યસ. તો સગળા નાસ્તો કર્યામ કરવા આવે ત્યારે નાસ્તો બાદ દીધા ભાઈ ઓમ શાંતિ.
કોને કહ્યું હોય શાક કોને કહ્યું હોય હરિયાળ હરિયર શાક કોને કહ્યું મમ્મી શાક મેં રોટલી રોટલી મેં શું શું છે જમવામાં એ તો કયો જો રોટલી ખીર વેફર છીણ બટેકાનું શાક જે મેં બનાવ્યું છે તમને બટેકા બે દીધી બટેકા જ ખાઈ કેવું બન્યું ફરાળી રોટલી હો સારી છે ખીર કે ખીર છે ખીર કોણ ખીર મેં ખીર મમ્મી કરી મસ્ત છે મસ્ત લડ્ડુની થાળમાં બાબો બેહી ગયો બાય બાય બહુ ભાઈ ચાલો ફૂલ લેવા જવું છે કેમ કે સવારનો વરસાદ ચાલુ છે એટલે ફૂલ લેવા જવાનો મેળ જ નથી પડ્યો અને બાઇક તો ચાલે એમ છે નહીં પાણી ભર્યા જો કેટલા બોલો રાજેન્દ્ર શું કેવું જો આપણા બાઇકમાં હોય તો ફૂલવાળા હોય ફૂલ મળે બાકી નક્કી નથી જો મંદિરે જઈએ અહીંયા હનુમાન આપણે મહાદેવના મંદિર પાસે ત્યાં બેસે છે બરાબર મળી જાય તો આપણા ભાગ્ય મળી જાય તો સારું કેમ કે ભગવાનનો જન્મ કરાવો ફૂલ ને એવું બધું ડેકોરેશનની વસ્તુ તો જોઈ ને એમ ના એ અમારા મોરબીના જો રોડ રસ્તા તળાવ વૈરા તળાવ આ પાણી કેટલું ભર્યું જો જોઈ જો કે લો. વરસાદ જ એવો થયો ને વરસાદ એવો ને જઈ છીએ હવે ફૂલ મળી જાય તો સારું મેથે શનિદેવનું મંદિર છે મેથે એટલે તે- ત્યાં તો ફૂલ નાખે ને નેટ હોય તો ફૂલ નાખે ગાડી વગર તો કે બારું નીકળીએ કઈ એવું છે ઓલું વાઇપર મારતો સોમનાથ મહાદેવનું મંદિર આવે છે હવે જો ભાગ્ય હોય અને ફૂલવાળા હોય તો મેળ પડી જાય હવે પાણી જો તળાવ કયો તળાવ જો રોડ ઉપરના તળાવ સાતમ આઠમનો માહોલ કોઈ પબ્લિક છે જ નહીં ઓમ જોવો તો આ વરસાદ સારો ખેતી માટે હોનું તો આપણે તો ઈ જ જોઈએ ને આપણે આઈટમ ખેતી માટે સારો એટલે સારું બધામાં મહાદેવનું મંદિર આવી ગયું છે અહીંયા ફૂલવાળા ભાઈ બેઠા હોય જો હોય તો છે નહીં લ્યો નથી હવે આમ જવા દો હા ભાઈને ઉતાવળ બહુ હજુ જવાની હા એ મોરબીનું પબ્લિક છે ભાઈ મોજીલું મોરબી મોજીલું મોરબી અમારું આ કયો રોડ સનાડા રોડ આ સનાડા રોડ આ ઇન્ડિયન પેટ્રોલ પંપ છોટાલાલ કી નહીં આપણી છોટાલાલ આ માર્કેટિંગ યાર્ડ અમે બધું હટાણું અમારે અહીંયાથી ને લઈએ માર્કેટિંગ યાર્ડમાંથી જ જો માર્કેટિંગ યાર્ડ કાનુડા હાટું ફૂલ ગોતવા નીકળાશે આ કાના માટે ફૂલ ગોતવા નીકળ્યા હી હવે મળી ના એ તો શાકભાજી છે પાણી તો જમી રહી તમે વાઇપ પર મારતા દો દેખાય છે ને વિડીયો
સનાલા રોડ મોરબી. કામ વાળા તો જાતા જોઈને બિચારાને કામ હોય. કામ અત્યારે રજા છે ને. અને દુકાનો બંધ છે બધી બે બી તો રજા રાખી. ફૂલ ક્યાં રવાપુર રોડ ઉપર રહેશે કે શું ફૂલ વાળા? ના આ રોડ ઉપર હોય તો જ, બાકી ફૂલ ન મળે. ફ્રૂટ છે નારિયેળ વાળા હે. નારિયેલ પાણી ઠંડા. આ સ્વામિનારાયણ મંદિર અમારું નવા બસ સ્ટેન્ડ પાસે. નવું બસ સ્ટેન્ડ અત્યારે અમારે બહુ સરસ બનાવ્યું મોરબીમાં. એક દિવસ નવા બસ સ્ટેન્ડને શેર કરશું, બતાવશું. જો આ બસ સ્ટેન્ડ અત્યારે સરસ બનાવી નાખ્યું હે. આ બધી નવી દુકાનો. આ દુકાનો બધી નવી થઈ ગઈ. મોરબી બસ સ્ટેન્ડ, રામના ઘૂઘરા વાંકાનેર વાળાના. એકવાર લાવ્યા હતા એમ તો નહીં. હવે પણ બહારનું બહુ ઓછું ખાઈ ક્યાં રેક. ફૂલ છે મળી જશે. છે પોલીસ સાઈડ મળી તો ગયા લ્યો હાલો. ફૂલ પટેલ ફ્લાવર પૂરું છે. પટેલ ફ્લાવર દુકાન છે. રોંગ સાઈડમાં છે. આ સાઈડ વારી લેશું. હા. એમ તો અમારે મોરબીની જૂની ધરોહર ઘણી છે. મણિ મંદિર છે, પેલેસ છે, ઝૂલતો પુલનું તો તમને ખબર જ હશે અકસ્માત કેવો થયો તો એ. અત્યારે તો નથી રિપેર કર્યો પણ કરશે તો ખરા. નહીં મણિ મંદિર નહીં, પછી એલી કોલેજ નહીં, એલી કોલેજ છે ને આપણે મોરબી. જૂનું વાળી બધી હા રાજા સાહેબ. એલી કોલેજ આ બધું બહુ સરસ છે જોવાનું. પછી આપણે ક્યારેક પાડાપુર. હા પાડાપુર ક્યારેક વ્યૂ કરશું. પણ લાઈક સબસ્ક્રાઇબ કરી દો ને કમેન્ટ કરો. કમેન્ટમાં લખજો તમારે જોવું છે તો જ બતાવશું તમને. પટેલ ફ્લાવર. પટેલ ફ્લાવર ક્યાં ગયા? કેટલાના ફૂલ લાવવાના? ચાલો ફૂલ તો હે? ફૂલ લ્યો. ફૂલ તો મળી ગયા છે.